વડોદરા શહેરના મકરપુરા રોડ પર આવેલ ફોનિક્સ સ્કૂલના સંચાલક દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિના દિવસે શાળા ચાલુ રાખી હતી, જે મુદ્દે હવે ડીઈઓ કચેરી હરકતમાં આવી છે અને શાળાને નોટિસ આપીને જરૂર પડે તો શાળાની માન્યતા રદ કરવાની પણ તૈયારી દાખવી છે। વડોદરા શહેરના મકરપુરા રોડ પર આવેલ ફોનિક્સ સ્કૂલના સંચાલક દ્વારા મહાવીર જયંતિ તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિના દિવસે જાહેર રજા હોવા છતાં પણ શાળા ચાલુ રાખી હતી, જે મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ શાળા સંચાલક મુકેશ દલવાડીને ટકોર કરી હતી। ત્યારબાદ આજે ઋત્વિજ જોશીએ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરી હતી। મકરપુરામાં જે આ ફેનિક્સ સ્કૂલ આવેલી છે, એમને ગઈકાલે જ્યારે અમને ત્યાંથી એક વાલીનો ફોન આવ્યો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ હતી, ત્યારે જાહેર રજામાં સ્કૂલ ચાલુ, અગાઉ પણ એમને મહાવીર જયંતિએ પણ સ્કૂલ ચાલુ રાખેલી, એ બાબતે આજે ડીઓ કચેરીએ લેખિતમાં ફરિયાદ આપી છે। વાત એવી છે કે આ કેટલીક શાળાઓ જે કન્સેપ્ટ સ્કૂલ ને ડમી સ્કૂલના નામે જે રાફડા ફાટી નીકળ્યા છે, શિક્ષણનું જે વેપારીકરણ કરે છે, આ લોકો જે સરકારના નીતિ નિયમો કે જે પરિપત્રો હોય છે એનું પાલન કરતા નથી। અને ગઈકાલે જ્યારે અમે સ્કૂલ પર ગયા ત્યારે ઘણી બધી વસ્તુ જોવા મળી કે કોર્પોરેશનના જે નિયમો છે એનું પણ પાલન થતું નથી, જે ફાયર બ્રિગેડનું પણ એનઓસી છે કે કેમ, સીબીએસસીની પરવાનગી છે કે કેમ, આ બધા પણ વિષયો છે। આ બધા વિષયોને લઈને એક આવેદનપત્ર ડીઓ કચેરીને આપ્યું છે કે આવી વડોદરા શહેરમાં જેટલી શાળાઓ છે આ શાળાઓની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। અને જે ગુજરાત સરકારનો ડિસેમ્બર 2024નો પરિપત્ર પણ છે કે જે ડમી શાળાઓ હોય, ડમી શાળાઓને શોધીને ડીઓ કચેરીએ ત્યાં બંધ કરાવી, એ પરિપત્રને પણ અમે એમને યાદ કરાયું અને આવનારા દિવસમાં કોંગ્રેસ પાર્ટી આ બાબતે આંદોલન પણ કરશે। તો બીજી તરફ કોંગ્રેસના આવેદન બાદ ડીઓએ પરંપરા જાળવીને ફોનિક્સ સ્કૂલના સંચાલકને નોટિસ આપી છે અને 3 દિવસમાં નોટિસનો ખુલાસો આપવા જણાવ્યું છે અને ખુલાસો સંતોષકારક નહીં હોય તો ડીઓ દ્વારા શાળાની માન્યતા રદ કરવા બોર્ડને પત્ર લખાશે। આપના માધ્યમથી સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાથી સમાચારમાં જાણવા મળેલ છે। આ બાબતે આજે જ સ્કૂલને આપણે નોટિસ પાઠવેલ છે, એને આ સંદર્ભે આપણે ખુલાસો પણ માંગેલ છે અને દિન 3માં એનો જવાબ રજૂ કરવા માટે જણાવેલ છે। જાહેર રજાના દિવસે બોર્ડના નિયમ મુજબ કોઈપણ પ્રકારની સ્કૂલ ચાલુ રાખી શકાતી નથી। આ જાહેર રજાઓ છે એ એમના મહાનુભાવોના જન્મજયંતિ નિમિત્તે એમના કરેલા કાર્યો માટે પ્રચાર પ્રસાર થાય અને લોકો એમના વિશે જાણે એ માટે હોય છે। આવા સમયે આ સ્કૂલે જે કામ કરેલ છે એ બદલ તેને ખુલાસો માંગીને જો એનો જવાબ નહીં આવે દિન 3માં તો નિયમ અનુસાર તેની સામે આપણે કાર્યવાહી પણ કરીશું। કયા પ્રકારની કાર્યવાહી થશે? જો ખુલાસો સંતોષકારક આપણને નહીં આપે તો આપણે એની સામે માન્યતા રદનું પણ આપણે બોર્ડને લખીશું। શું કહેશો સાહેબ, આ સ્કૂલ ગુજરાત બોર્ડની છે કે કન્સેપ્ટ સ્કૂલ છે? લોકોમાં એક અસમંજસ છે। હાલ આ સ્કૂલ ગુજરાત બોર્ડે માન્યતા આપી છે અને ગુજરાત બોર્ડની માન્યતા મળેલ છે। કન્સેપ્ટ કોઈ સ્કૂલ નથી, હમણાં જ ગુજરાત સરકાર દ્વારા એને માન્યતા આપવામાં, બોર્ડ દ્વારા, માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા આપવામાં આવેલ છે। સર, જે પ્રકારે આ સ્કૂલ કોમર્શિયલ હબમાં ચાલે છે, કેટલું યોગ્ય છે? આપના બાબતે ધ્યાન આવેલી છે બાબત? સર, આ સ્કૂલ જે તે સમયે મંજૂરી જે તે સમયે અપાતી હતી તે સમયે અપાણી હશે, પણ 1970 પછી કોઈ પણ આવી સ્કૂલોને મંજૂરી મળેલ નથી। તો પછી આ કોમર્શિયલ હબમાં ચાલે છે તો કઈ રીતે? આજુબાજુ રેસિડન્ટ છે, નહીં તો કોમર્શિયલ કોમ્પ્લેક્સ? એ અનુસાર આપણે પણ એ પણ ધ્યાનમાં છે અને એની અનુસંધાને પણ આપણે એની સામે કાર્યવાહી બોર્ડના નિયમ મુજબ કાર્યવાહી કરીશું। સર, અગાઉ ત્યાં આગ પણ લાગેલી અને ફાયર સેફટીના હવે જે કડક નિયમો થયા છે, શું કહેશો એની પણ ચેકિંગ થવી? એના માટે પણ આપણે અધિકારીની તપાસ માટે આ વિગત મોકલેલ છે। જો પણ કંઈ ક્ષતિ હશે તો એની સામે પણ આપણે એ બિલ્ડિંગની સ્કૂલ સામે પણ કાર્યવાહી કરીશું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।